टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી પાલનપુરમાં જળબંબાકાર થઈ ગયું છે। સતત વરસતા વરસાદથી ચાણક્યપુરી વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયું છે। સ્થાનિકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। લડવી નદીના પાણી ગામો સુધી પહોંચ્યા છે। રહીશો ઘરની બહાર પણ નથી નીકળી શકતા તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઢીચણસમા પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયા છે અને પાણીમાં તરતો સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો। આ સમગ્ર વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રાતથી પાણી ભરાયેલા હોવા છતાં પણ તંત્રએ કોઈ જ કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। રહીશોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મોડી રાતથી બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાલનપુરના ચાણક્યપુરી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જેના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોના ઘરમાં પણ નદીના પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। મોડી રાતથી લઈ અત્યાર સુધી રહીશોએ ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે। તંત્રએ તો પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કર્યા હતા પરંતુ પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ફરી એકવાર પાલનપુરના જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી થયા છે, મુશ્કેલીમાં મુકાયા છે। ગત રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જેને લીધે આજે પાલનપુરની જે ચાણક્યપુરી સોસાયટી છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। જે પ્રકારે લોકો છે એ આ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે જે પ્રકારે આ લોકોએ છે એ ભયના ઓથાર હેઠળ જે પ્રકારે રાત પણ વિતાવી છે ત્યારે અત્યારે જે ચાણક્યપુરી વિસ્તારના લોકો છે એમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને ફરી એકવાર આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ જે દ્રશ્યો બતાવીશ કે આ સમગ્ર જે ચાણક્યપુરી વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યાની જે લોકો છે તે ભોગવી રહ્યા છે। ત્યારે જે પ્રકારે અહીંયા રાત્રે પણ પાણી ભરાયા હતા, જે સ્થાનિકો છે, બેન શું પરિસ્થિતિ થઈ હતી? રાતના 3 વાગે પાણી આવી ગયું છે। આ અમારા ઘર બધે પાણી બાડામાં બધા આટલા બધા ગરમ પાણી ભરાઈ ગયું બરાબર। આગળ નિકાલ પાણીનો છે જ નહીં, એ તો પાણી નીકળતું નથી, એનો નિકાલ કરાવરાવો। તો આજે લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે આ સ્થિતિ છે અને આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અન્ય આ લોકો છે તેઓ પણ ઘૂંટણસમા પાણીમાં છે। જે પ્રકારે અહીંયા જે મહિલાઓ દેખાઈ રહી છે ચાણક્યપુરીની વાત કરીશું। બેન કેવી પરિસ્થિતિ થઈ હતી? આખા ઘર ભરાઈ જાય બે સાહેબ, પાણીના તમે દેખો ભલે આવીને અમારા છોકરા બોકરા બધા અંદર પાણી મેં બોલો વાસણ બીજા માં તારા ખાવાનું જમણ બી નહીં જમવાનું કશું નહીં બોલો। જમવાનું कितना बनावे પાણીમાં બેલ તરી હે અમે બોલો છોકરા બી હવે કિतना રાખી અમે કોઈ ધાબા વાળા તો ઘર નથી અમારે પતરા વાળા ઘરે આખી ભરાઈ ગયા। અમારે તો છોકરાઓ બોકરાઓ ખાવા માટે સ્કૂલ જવા માટે બિચારાને તકલીફ થાય છે। સ્કૂલ કેવી રીતે મોકલવાના અમારે આટલા પાણીમાં? ખાવા માટે અમારે અંદર સગડીઓ બગડીઓ બધું તળે છે બોલો। કેવી રીતે જમવાનું બનાવવાનું અમારે? નીચાણવાળો વિસ્તાર તો છે પણ આના સમસ્યાનું સમાધાન હોવું જોઈએ। પાલનપુર નગરપાલિકાએ જે પ્રકારે આ પાણી ભરાઈ રહે છે ને તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી ત્યારે દર ચોમાસામાં એટલે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાય છે। આ દ્રશ્યો બતાવવાનો હેતુ એ છે કે નગરપાલિકા અને તંત્ર જાગે અને આ વિસ્તારનું જે પાણી છે તેના નિકાલની વ્યવસ્થા કરે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।